વગર કારણે લાઠીચાર્જ કર્યો, નામ લઈને લાઠીચાર્જ કર્યો છે, ચાંદલા ભૂસ્યા છે, રસ્તે જતા લોકોના ચાંદલા ભૂસ્યા છે અને ડાયરેક્ટ લાઠીચાર્જ કરવામાં આવે છે, સાથે સાથે તિલક ભૂસવામાં આવે છે। નવરાત્રી દરમિયાન સંજય રાયે ઝંડો ઉગામતા એ રોષ ભભૂક્યો હોવાના સમાચાર। હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પર થયેલા કથિત લાઠીચાર્જ મામલે વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર દક્ષિણ ગુજરાતના નવસારીથી સામે આવી રહ્યા છે કે જ્યાં નવસારીમાં ડીવાયએસપીની સામે હિન્દુ સંગઠનોએ વિરોધ પર રસ્તા ઉપર ઉતર્યા છે। નવસારીમાં ડીવાયએસપી સંજય રાયની સામે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। નવરાત્રી દરમિયાન સંજય રાયે ઝંડો ઉગામતા એ રોષ ભભૂક્યો હોવાના સમાચાર। હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પર થયેલા કથિત લાઠીચાર્જ મામલે વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે। ગરબામાં વિધર્મીઓના પ્રવેશ અંગે થયેલા વિરોધ મામલે હવે નવસારીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વિરોધ કરી રહેલા હિન્દુ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ થયાનો ડીવાયએસપી સહિત અધિકારીઓ પર આરોપ છે। આક્રોશિત હિન્દુ સંગઠનોએ ડીવાયએસપી સામે રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપતા દરમિયાન કલેક્ટર કચેરીએ નારા લગાવી ડીવાયએસપીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે। સસ્પેન્ડ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી આખી આ ઘટના મામલે તત્કાલ કાર્યવાહી કરવા માટેની રજૂઆત એ નવસારીના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીની સામે આ પ્રકારનો વિરોધ ભભૂકતા નવસારીની અંદર પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય જાગ્યો છે। નવસારીના ડીવાયએસપી સંજય રાયની સામે વિરોધ એટલા માટે ભભૂક્યો કે થોડા દિવસો પહેલા જ વિધર્મીઓને એ નવરાત્રિના ગરબા પંડાલની અંદર પ્રવેશ ન કરવા દેતા મામલે હિન્દુ સંગઠનો જે વિરોધ કરી રહ્યા હતા એ વિરોધને પગલે ડીવાયએસપી સંજય રાયે એ લાઠીચાર્જ કર્યો હતો। કેટલાક લોકોના તિલક ભૂસ્યા હોવાની આરોપ એ ડીવાયએસપી સામે લાગ્યા છે। જો કે આખી આ ઘટના મામલે કલેક્ટર કચેરી ખાતે રેલી હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી અને રેલી યોજી આખા આ મામલે વિરોધ કરવામાં આવ્યો। વિરોધ કર્યા બાદ કલેક્ટરની સામે એ આવેદનપત્ર આપ્યું। આપ જો મોટી સંખ્યામાં નવસારીમાં આક્રોશિત હિન્દુ સંગઠનના આગેવાનો લોકો એકઠા થયા। ચાલુ વરસાદે આ તમામ લોકો એ નારા લગાવી ડીવાયએસપી સંજય રાયને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરને આવેદન આપી તત્કાલ તેમની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર કચેરીની અંદર નારાઓ પણ લાગ્યા હતા। જો કે આખી આ ઘટના મામલે સંજય રાયની સામે તત્કાલ કાર્યવાહી કરવાની ચર્ચાઓની વચ્ચે આ વિરોધની વચ્ચે નવસારી પોલીસ બેડાની અંદર ભારે ચર્ચાઓ જાગી છે કે શું હવે આગામી સમયમાં કાર્યવાહી થશે, કલેક્ટર દ્વારા શું આદેશ આપવામાં આવે છે તેના ઉપર શું કોઈની નજર રહેશે। સાંભળો હિન્દુ સંગઠનોએ આખી આ ઘટના મામલે શું કહ્યું એ પણ। આપણે બધા જાણીએ છીએ કે પહેલા દિવસથી ગરબાની અગાઉથી પોલીસ પ્રશાસન અને કલેક્ટર મેડમને આવેદન આપીને કહેવામાં આવ્યું હતું કે વિધર્મીઓની બાબતમાં સહકાર આપે અને એસપી સાહેબે રાહુલજીએ અમને વચન આપ્યું હતું કે પ્રશાસન તમને 100% મદદ કરશે। કોઈ પણ જાતના ઉગ્ર કોઈ પણ વાતાવરણ વગર કોઈ ભાંગફોડની કશું જ નહીં અને પોલીસના કહેવાથી જ્યારે સાંઈ ગરબાથી જ્યારે સ્વયંસેવકો દૂર જતા રહેલા હતા એ સમયે રાયે આવીને ડીવાયએસપી રાયે આવીને અમારા સ્વયંસેવક બજરંગ દળના સંયોજક પર વગર કારણે લાઠીચાર્જ કર્યો, નામ લઈને લાઠીચાર્જ કર્યો છે અને એટલી ગંદી ગાળો બોલી છે કે જે હું અહીંયા બોલી નથી શકતો અને ભગવાને અને હિન્દુત્વને ગાળો આપી છે અને ચાંદલા ભૂસ્યા છે, રસ્તે જતા લોકોના ચાંદલા ભૂસ્યા છે। આટલી બધી હિન્દુઓ સાથેની એમની જે કડવાહટ છે કે એમને વાંધો છે એનું કારણ સમજમાં નથી આવતું। આગળના બનાવો તમે જોઈ લો છેલ્લા 1.5 વર્ષના દરેક વખતે પોલીસ પ્રશાસને હિન્દુઓની સામે જ કાર્યવાહી કરી છે। આટલી હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારીને નવસારીની જનતા સહન કરવા માંગતી નથી અને એમને આજ સુધી શાના માટે સસ્પેન્ડ નથી કર્યા એ સવાલ હું તમારા દ્વારા પ્રશાસનને પૂછવા માંગુ છું। જો વહેલી તકે આ પર નિર્ણય નહીં આવશે તો જલદ પગલાં લેશે। સમાજ બહુ ખૂબ જ ઉગ્ર રીતે આક્રોશિત છે। જય શ્રી રામ। જય શ્રી રામ। આપણે બધાને જ ખબર છે કે અત્યારે હિન્દુ ધર્મનો એક મોટો તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે। અમે અગાઉ પણ 15 દિવસ પહેલા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એ આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં આ મોટા પંડાલો અને ગરબાની અંદર વિધર્મીઓ આવે તો આવનાર સમયની અંદર
હિન્દુ સમાજ અને આપણી હિન્દુ બહેનોને નુકસાન પહોંચી શકે એવું છે, લવ જેહાદના કેસો બની શકે એમ છે. તો એને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને દરેક પંડાલના મુખ્ય કાર્યકર્તા આયોજકોને મળવા અમે પહેલે નોર્થેથી જતા હતા અને દરેક લોકોએ અમને સારો સાથ સહકાર આપ્યો છે. અને બીજા દિવસે પણ નોરતાના સાંઈ ગરબા સેન્ટરની અંદર ત્યાં પંડાલ પાસે ગયા હતા, એના આયોજકોને બોલાવ્યા હતા. એમના સાથે થોડી રકઝક થઈ હતી અને ત્યારબાદ એ પણ માની ગયા હતા અને અમારા 2 કાર્યકર્તાને અંદર જો વિધર્મી હોય તો એને અમે બહાર કાઢીશું એવું આશ્વાસન આપી અને 2 કાર્યકર્તાને અંદર પણ મોકલવામાં આવ્યા હતા. અને તે સમયે પછી બધા કાર્યકર્તાઓ ધીરે ધીરે છૂટા પડતા હતા. એ જ સમયે ત્યાં પોલીસનો કાફલો ડીવાયએસપી રાય સાહેબ આવી અને ત્યાં સીધો લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યાં 2 પીઆઈ કેટલા પીએસઆઈ ત્યાં ઊભા હતા, એમને પૂછ્યું પણ નથી કે શું થયું અને ડાયરેક્ટ લાઠીચાર્જ કરવામાં આવે છે. સાથે સાથે તિલક પૂછવામાં આવે છે અને સાથે હિન્દુ ભગવા પર ગાળો બોલવામાં આવે છે. એ તદ્દન સહન થાય એવું નથી. એટલે હવે હિન્દુ સમાજ કોઈ પણ રીતે સહન કરી શકે એમ નથી. આના માટે જે પણ કરવું પડશે તે હિન્દુ સમાજ તૈયાર છે. બસ આના માટે અમને પ્રશાસન સહકાર આપે એવી વિનંતી છે અને અમને આશા છે કે પ્રશાસન અમને સહકાર આપશે જ.